નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના એ રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે આપ સૌને એ ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. આપનો આગામી સમય મંગલમય રહે એવી અભ્યર્થના. આજના એ આપણે વિડીયો લેક્ચરના જે આગળના ટોપિક છે એની અંદર એ જોઈએ તો રિસ્પોન્ડ ધ ફંક્શનમાં એ આપણે ગયા વખતે આગળના જે પ્રથમ ક્લાસ હતો એમની અંદર એ માહિતી પ્રાપ્ત કરી કે જ્યારે તમને પ્રશ્ન પૂછવામાં આવે છે અને નીચે ખાલી જગ્યા છે તો એમની અંદર એ નીચે આપેલા ચારમાંથી યોગ્ય ઓપ્શન પસંદ કરી અહીંયા તમારે જવાબ નથી આપવાનો અને જે પ્રશ્ન પણ જે ફંક્શન આપવામાં આવ્યું છે એ ફંક્શનનું વાક્ય છે એ મૂકવાનું રહેશે. એટલે કે આપણે છે એ થોડુંક અલગ રીતે એ અને એમાં આપણે છે એ રિઝલ્ટ વાળું જે છે એ જોયું. તો આજનું આપણી પાસે એ બીજું એવું એ ફંક્શન છે એ છે ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. આપણે બધા જ જાણીએ છીએ કે ભાઈ સૌથી અગત્યનું કે ભાઈ ક્યારે વાપરવામાં આવે છે તો કે જ્યારે કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ કે સ્થળ સાથેના ચોક્કસ સંબંધ સાથે રજૂ કરવામાં આવે ત્યારે આ ફંક્શન વપરાય છે. હવે કોઈ એક વ્યક્તિ છે એને કોઈ ચોક્કસ અહીંયા ટોકિંગ એટલે વાતો કરવી અથવા તો જણાવવું અબાઉટ ના વિશે, પીપલ એટલે લોકોની, પ્લેસ એટલે જગ્યા, થિંગ એટલે વસ્તુ, ઇન રિલેશન ટુ સમથિંગ કંઈકના સંદર્ભ, એનો સંદર્ભ આપણે છે રજૂ કરવાનો છે કે ભાઈ આને કંઈક આવું જોડાયેલું છે, આની સાથે આ બાબતનું કંઈક રિલેશન છે. તો એમના માટે એ આપણે અગાઉ પણ એ વાત કરી હતી કે તમારે સૌથી પહેલું કાર્ય છે એ શું કરવું પડશે તો કે એમના લેંગ્વેજ જે એલિમેન્ટ છે એમને સૌથી પહેલા યાદ કરવા પડશે કે ભાઈ એમના લેંગ્વેજ એલિમેન્ટ જે છે એ ક્યાં ક્યાં છે. લેંગ્વેજ એલિમેન્ટ વિશે આપણને ખ્યાલ છે તો આપણું કામ બહુ સરળ થઈ જશે કે ચાર ઓપ્શન માંથી લગભગ એ બે તો નીકળી જ જશે, ઘણી વખત 3 નીકળી જાય પણ મોટા ભાગે 2 નીકળી જાય. તો આમના જે લેંગ્વેજ એલિમેન્ટ છે એમાં એ such as the same as, almost the same, ત્યાર પછી like, alike, unlike, similar to, differ, અને differ from. આટલા એમના લેંગ્વેજ એલિમેન્ટ્સ છે. સચ એઝ, ધ સેમ એઝ અને ધ ઓલમોસ્ટ સેમ. હવે જો વાક્યમાં આપણે ક્યાંય એ આ પ્રકારના ફંક્શન જે છે એ જોઈએ છે અને એ સિવાયનું એક પણ માની લો કે ચારમાંથી કોઈ એકની અંદર સચ એઝ વાળું વાક્ય વચ્ચે વિશેષણ આપેલું છે, સેમ એજ વચ્ચે વિશેષણ એઝ આપેલું છે, ઓલમોસ્ટ ધ સેમ કરીને આપ્યું છે અથવા તો લાઈક, અલાઈક કે અનલાઈક, સિમિલર ટુ, ડિફર્સ અને ડિફર્સ ફ્રોમ. બરાબર, એ આવું જો ક્યાંય આપેલું આપણને જણાય તો એ બાકીના 3 ઓપ્શનને છોડીને આ લેંગ્વેજ ફંક્શન વાળું એક વાક્ય આપણે છે એ પસંદ કરી લઈશું. પણ માની લો કે કોઈ એકની અંદર છે એવું પણ બની શકે કે આવા બે એક સરખા આપણને લાગે, દાખલા તરીકે સેમ સેમ આવતું હોય તો ને જોવાનું કે આ સેમ સેમ ની સાથે બીજો કોઈ એવું નાની એરર નથી ને.
જો આવી એરર આપણને જણાય તો એને દૂર કરે એને વાક્યને ઈ ઓપ્શનને આપણે સિલેક્ટ કરીશું નહીં અને એ આપણે આ પ્રકારે હવે આ જે છે એમનો આપણે એક્ઝામ્પલ છે એ જોઈએ તો આપણને એ વધુ ખ્યાલ છે એ આવશે. હવે એની અંદર છે એ દાખલા તરીકે હાઉ ઇઝ ધ બેગ આવો પ્રશ્ન પૂછ્યો છે એ વ્યક્તિએ, બી વ્યક્તિ એનો જવાબ આપશે અને એ જવાબ આપણે છે એ ટોકિંગ અબાઉટ things in relation to something. આમના સંદર્ભમાં આપણને વાત એવી કરી છે કે ભાઈ હાઉ ઇઝ ધ બેગ. હવે આપણને આવો પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે જવાબ આપીએ કે ધ બેગ ઇઝ વેરી ગુડ. બેગ છે એ બહુ સારી છે, પણ આપણને એનો જવાબ શેમાં માંગ્યો છે તો કે ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. આપણે કોઈકનો આધાર આપવાનો છે, કોઈકની સાથે એની એનો સંબંધ રજૂ કરવાનો છે. તો આ બેગ કેવી છે તો કે બીજાની બેગ છે એની કરતા સારી છે કે નથી, બીજાની બેગ જેવી છે કે નહીં. તો એના માટે એ સૌથી અગત્યની બાબત આપણા પાસે એવી રહેશે કે આપણે આવો જવાબ સીધો લખવાને બદલે એ જોવાનું છે કે આના 4 ઓપ્શન તમને આપેલા હોય બરાબર, A B C D. હવે 4 ની અંદર તમને એક એક વાક્ય આપેલું હોય છે. એ વાક્યની અંદર સચેજ આવે છે, સેમેજ આવે છે, ઓલમોસ્ટ ધ સેમ, સેમ, અલાઇક, લાઇક, અનલાઇક, સિમિલર ટુ, ડિફર્સ અને ડિફર ફ્રોમ. આવું કઈ આપેલું છે કે નહીં એ આપણે એ જોવું પડશે. તેમના ઓપ્શન એ તમારી સામે એ પ્રસ્તુત થાય છે, એમની અંદર એ આપણે ધ્યાન રાખીશું. તો પહેલો ઓપ્શન જે છે એ આપણી પાસે એમાં જોઈએ કે ભાઈ ધીસ ઇઝ ધ સેમ બેગ એઝ વી હેવ સીન એટ આનંદ માર્કેટ. આનંદ માર્કેટમાં જોઈતી એવી જ બેગ આ છે. તો અહીંયા જુઓ કે ભાઈ ધ સેમ એઝ આવ્યું છે અને પહેલો ઓપ્શન છે એની અંદર છે એ ધ સેમ એઝ આવી. બીજાની અંદર છે ધીસ ઇઝ સેમ બેગ એઝ વી હેવ સીન એટ આનંદ માર્કેટ. તો ત્યાં માત્ર છે એ સેમ બેગ સેમ એજ આવ્યું છે, આગળ ધ લાગેલું નથી. અહીંયા આપણે ધ નું હોવું જરૂરી છે. ત્યાર પછી ત્રીજો ઓપ્શન છે ધીસ બેગ ઇઝ લાઇટ ઇનફ ટુ કેરી ઇઝીલી. ધીસ બેગ ઇઝ લાઇટ ઇનફ ટુ કેરી ઇઝીલી. તો અહીંયા લાઇટ ઇનફ ટુ છે અહીંયા આવતું નથી. રિઝલ્ટ દર્શાવવું હોય તો એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. ઓપ્શન ડી છે ધીસ બેગ ઇઝ વેરી કોસ્ટલી. આ બેગ છે ખૂબ કિંમતી છે. તો હવે આપણને બધાને ખબર છે કે અહીંયા એકમાં છે ઇનફ ટુ વાળું વાક્ય આવ્યું છે અને ચોથા ઓપ્શનમાં છે એ કોસ્ટલી વાળું વાક્ય છે એ આવ્યું છે. તો હવે કહેવાનો અર્થ એવો છે કે અહીંયા એ આપણને બે જગ્યાએ પહેલા ઓપ્શનમાં ધ સેમ પછી ખાલી જગ્યાને એઝ દર્શાવેલું છે અને બીજાની અંદર છે એ ધ નથી આપેલું અને ખાલી સેમ એજ છે એ આપણને આપેલું છે. તો હવે એમાંથી ઓપ્શન કયો સિલેક્ટ થશે તો કે અહીંયા આપણી પાસે ધ સેમ એજ, ખાલી સેમ એજ આવશે નહીં. એટલે ઓપ્શન પહેલો છે એ સાચો જવાબ છે એ થશે. હવે આપણે એ બીજું ઉદાહરણ છે એને આપણે જોઈએ. તો એની અંદર એ બીજું ઉદાહરણ કંઈક આ રીતે આપેલું છે આપણને. પ્રશ્ન પૂછે છે દેવે have you heard Swamiji how does he speak? ત્યાર પછી રાજેશ એનો જવાબ આપશે યસ બટ. હવે ખાલી જગ્યા છે અને
ખાલી જગ્યામાં આપણે જવાબ આપવાનો છે ટોકિંગ અબાઉટ person in relation to something. હવે પહેલા અંદર આપણે છે વાત જે કરી તે થિંગ ના સંદર્ભમાં હતી. હવે અહીંયા પર્સન વ્યક્તિ વિશે દેવેને પ્રશ્ન પૂછ્યો કે હેવ યુ હર્ડ સ્વામીજી, તમે સ્વામીજીને સાંભળ્યા છે. બીજો પ્રશ્ન કે હાઉ ડઝ હી સ્પીક, અને કેવું બોલે છે. હવે એના આપણે એ ઓપ્શન છે એ જોઈશું. તો એ ઓપ્શન છે એની અંદર કંઈક એવું આપેલું છે કે લાઈક અવર ગુરુજી, he does not speak English fluently, અમારા ગુરુજીની જેમ એ ફ્લુએન્ટલી સારી રીતે ઇંગ્લિશ બોલતા નથી. બીજો ઓપ્શન છે, પેલામાં લાઈક આવ્યું છે, બીજામાં સ્વામીજી does not speak English fluently. અહીંયા જો તમારે ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ બીજાની સાથેનો સંબંધ વ્યક્ત કરવાનો છે. નહીતર તો હેવ યુ હર્ડ સ્વામીજી, તો એનો જવાબ યસ આવી ગયો. હાઉ ડઝ હી, કેવું બોલે છે, તો આપણે એવું કહીએ કે સ્વામીજી ડઝ નોટ સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી, એ સારી રીતે ઇંગ્લિશ બોલતા નથી. પણ અહીંયા લેંગ્વેજ એલિમેન્ટ એક પણ વપરાણું નથી. ત્યાર પછીનું છે અવર ગુરુજી સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી, અમારા ગુરુજી સારું ઇંગ્લિશ બોલતા હતા, તો પણ એક પણ લેંગ્વેજ એલિમેન્ટ એની અંદર છે એ આવ્યો નથી. ચોથો ઓપ્શન છે સ્વામીજી સ્પીક્સ એઝ ફ્લુએન્ટલી એઝ એન અમેરિકન, અમેરિકન વ્યક્તિ જેટલા જ એ ફ્લુએન્ટલી સારી રીતે છે એ બોલે છે. તો હવે અહીંયા પણ એ આ પ્રકારનું એ ઓપ્શનમાં એઝ જ આપણે કઈ કામનું છે નહીં. જ્યારે આપણે જાણીએ છીએ કે લાઈક નામનો એક ઓપ્શન છે એ આપણને આવે છે, તો એ વાળું લાઈક અવર ગુરુજી, ને લાઈક અવર ગુરુજી, અમારા ગુરુજીની જેમ he does not speak English fluently, એ સારી રીતે ઇંગ્લિશ છે એ બોલી શકતા નથી. તો અહીંયા પણ આપણો પહેલો ઓપ્શન છે એ સાચો સાબિત થશે. આવા પરીક્ષામાં છે એ ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ કંઈક પૂછાય તો આ રીતે આપણે લેંગ્વેજ એલિમેન્ટ છે એનો ઉપયોગ કરી અને વાક્ય છે એ લખવાના રહેશે. ત્યાર પછી એ પછીનું એ લેંગ્વેજ એલિમેન્ટ છે એ આપણા માટે એ જોઈએ. expressing manner of an action, expressing manner of an action, expressing manner of an action. હવે આ જે લેંગ્વેજ ફંક્શન જે કહે છે એ એક્સપ્રેસિંગ એટલે વ્યક્ત કરવું, મેનર એટલે રીત, ઓફ એન એક્શન કાર્ય કરવાની રીત વ્યક્ત કરવી. તો ક્યારે વાપરવામાં આવે છે? ત્યારે જ્યારે કોઈ એક વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિની જેમ કોઈ કાર્ય કે ક્રિયા કરે છે એવું વ્યક્ત કરવા માટે આ ફંક્શન વપરાય. હવે આપણે એ જાણીએ છીએ કે જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ કોઈ કાર્ય ક્રિયા કરે છે એવું દર્શાવવા માટે, અહીંયા જો સપોઝિશન છે એની અંદર પણ આવું છે કે એક વ્યક્તિની જેમ બીજું, પણ સપોઝિશનમાં આપણે ધારણા કરીએ છીએ હવે આવું કંઈક એ પોતે છે એ કરી રહ્યા છે, આવું કંઈક એ અભિવ્યક્ત કરવા માંગે છે. જ્યારે અહીંયા છે એ પહેલા વ્યક્તિની જેમ જ અન્ય વ્યક્તિ ક્રિયા કરે છે એવું દર્શાવવામાં આવે છે. હવે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ આમના લેંગ્વેજ એલિમેન્ટ જે છે આ ફંક્શનના
એ ક્યાં ક્યાં છે? સૌથી અગત્યનું મિત્રો વારંવાર કહી રહ્યો છું કે આપણે છે એ લેંગ્વેજ એલિમેન્ટ જ્યાં સુધી આપણને જેટલા પણ ફંક્શન છે એમના તૈયાર નહીં હોય ત્યાં સુધી એ ક્લાસિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શન હોય કે પછી રિસ્પોન્ડ ધ ફંક્શન હોય અથવા તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ઇન રિલેટેડ ટુ ફંક્શન, આ ત્રણ મુદ્દામાંથી એક પણ મુદ્દામાં આપણને ખ્યાલ પડશે નહીં. એટલે સૌથી અગત્ય જેમ જેમ એક વખત આપણે જોઈ નાખ્યું, હવે લેંગ્વેજ એલિમેન્ટ જોવાની ક્રિયા આપણે બીજી વખત કરીએ છીએ. એટલે એ જેમ જેમ ચેક થતા જાય, જોવાતા જાય, એમ એમ આપણી એ આ પ્રકારના લેંગ્વેજ એલિમેન્ટ છે એ તૈયાર રાખવા પડશે. જો એ તૈયાર નહીં રાખીએ તો એ આપણને છે એ આવડશે નહીં, એના માર્ક્સ મળવા પાત્ર નથી. તેમનો લેંગ્વેજ એલિમેન્ટ છે એઝ અને માત્ર બે જ લેંગ્વેજ એલિમેન્ટ છે કે જેમાં તમારે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન એ દર્શાવી શકો છો. એઝ, લાઈક, ની જેમ આવું દર્શાવવામાં આવે છે. હવે એનું આપણે એ એક્ઝામ્પલ એ જો જોઈએ તો તમારી સમક્ષ એ ઉદાહરણ છે એ જોઈએ. એમાં અમિતાભ said, see those children how gracefully they dance. અમિતાભ એવું કીધું કે see those children, એ બાળકોને જુઓ, how gracefully, કેટલું સારી રીતે, અદ્ભુત રીતે they dance, નૃત્ય કરે છે. તો જયા જવાબ આપે છે yeah you are right. અને પછી એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન વડે આપણે વાક્ય પહેલો ઓપ્શન છે they dance like the professional group performance on the stage. તો એની અંદર છે એ પહેલા ઓપ્શનમાં એ લાઈક આવે છે, બરાબર છે. બીજામાં they dances very well, સારું નૃત્ય કરે છે. જવાબ થયો પ્રશ્નનો, અને લેંગ્વેજ એલિમેન્ટ નથી આવ્યું. they dance as gracefully as the professional group. હવે આ વાક્યની અંદર પણ એઝ વાળી વાક્ય રચના આવે છે, ખાલી એઝ આવવું જરૂરી છે તો એ પણ નહીં આવે. અને they dances gracefully, સારી રીતે નૃત્ય કરે છે, એ પણ એ આવતું નથી. એટલે કે ઓપ્શન they dance like the professional group, તો લાઈક વાળું છે એ ઓપ્શન આવશે. હવે એમના પછીનું કે આપણે બીજું ઉદાહરણ છે એ જોઈએ. તો બીજા ઉદાહરણની અંદર સુનંદા said my son Abhik always follow my instruction. મારો પુત્ર અભિક છે એ મારી સૂચનાઓનું પાલન કરે છે. તો કૃષ્ણા said I know dear, પછી ખાલી જગ્યા અને એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન એ વ્યક્ત કરવાનું છે. તો એમાં he always acts as you instruct, તો જેવી સૂચના આપે છે એવું જ કરે છે. he always try to be obedient, તને હંમેશા આજ્ઞાકિત રહેવાનો પ્રયાસ કરે છે. ત્યાર પછી કૃષ્ણમાં I know dear, હું જાણું છું, બરાબર. he always follow your instruction, ત્રીજો ઓપ્શન, એમાં પણ કંઈ આવતું નથી. અને he always acts as obediently as Shiv, શિવની જેટલો જ આજ્ઞાકારી છે. અહીંયા as કમ્પેરિઝન થઈ ગયું, જ્યારે પહેલામાં act as પહેલો ઓપ્શન, એમનો જવાબ છે એ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે બે ફંક્શન આપણે જોયા ને, એમાં ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ અને એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન, એમના લેંગ્વેજ એલિમેન્ટ જોઈ. અને એ આપણે આને પાકી બુકની અંદર આ બંને વિશેનું આજનું જે જોયું છે એ લખી નાખીશું. એમના જવાબ આપણે એ લખીશું. પાકી બુકમાં લખો છો ત્યારે એ પ્રશ્ન લખવાનો, નીચેનું વાક્ય, 4 ઓપ્શન લખીને પછી જવાબ લખશો. કારણ કે આપણે 2-3 જ ઉદાહરણ જોઈએ છીએ એટલે લખવામાં બહુ જાજી વાર લાગશે નહીં. આગળના એ વિડીયો લેક્ચરમાં પછીના એ 2-3 લેંગ્વેજ જે ફંક્શન છે એમના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીશું.